મારા લગ્નની પહેલી રાત્રે કોઈએ મારી પત્નીને ઝેર આપ્યું. તેનો ઘૂંઘટ ઉપાડ્યો કે તરત જ તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. હું તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો તો મને પોલીસને હવાલે કરી દીધો. મારી જિંદગી એક રાતમાં બદલાઈ ગઈ. જ્યારે એક રાત્રે એક મહિલા જેલમાં મને મળવા આવી, મેં તેને જોતાં જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તેણે મારી સાથે જે કર્યું તે ખૂબ ભયાવહ હતું. મારું નામ નિધિ છે. આજે હું ખૂબ જ ખુશ હતી, કારણ કે હું લગ્ન કરવા જઈ રહી હતી, અને હું એવા પરિવારમાં લગ્ન કરવા જઈ રહી હતી જ્યાં ભગવાનની કૃપાથી મને બધું જ મળ્યું હતું. કારણ કે જે છોકરાની હું પત્ની બનવા જઈ રહી હતી તે મને ખૂબ પ્રેમ કરતો હતો. મારા જે છોકરા સાથે લગ્ન થવાના હતા તે મારા પ્રેમમાં પડી ગયો હતો. તે મને પસંદ કરવા લાગ્યો હતો. હું ખૂબ જ ખુશ હતી કે હું એવા પરિવારમાં લગ્ન કરવા જઈ રહી છું જ્યાં મને ઘણું સન્માન આપવામાં આવશે. અને જ્યારે મારા લગ્નનો દિવસ આવ્યો ત્યારે મારી ખુશીની કોઈ સીમા ન રહી. છેવટે હું પણ તે છોકરાના પ્રેમમાં પડી ગઈ હતી, જેને મારા માટે તેના પરિવારના સભ્યોને મનાવી લીધા હતા, અને ઘણા લોકો સાથે તેઓ બારાત લઈને અમારા ઘરે આવ્યા હતા. લગ્ન પછી જ્યારે મેં મારા ઘરને વિદાય આપી ત્યારે હું મારા સાસરે પહોંચતા જ મારી તબિયત બગડવા લાગી. મારા પતિ મારી સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ ખબર નહીં કેમ મને તે સમયે મારા પતિ સાથે વાત કરવાનું મન ન થયું. અમારા લગ્નની પહેલી રાત હતી, અને લગ્નની પહેલી રાત દરેક છોકરી માટે ખૂબ જ ખાસ હોય છે. પરંતુ લગ્નની પહેલી રાતે મારી સાથે કંઈક એવું થયું કે જે તમારા હોશ ઉડી જશે, કારણ કે હું મારા પતિ સાથે વાત કરતી વખતે બેભાન થઈ ગઈ હતી. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મારી સાથે જે થયું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. હું એક મધ્યમ વર્ગીય પરિવારની છોકરી છું. મારા માતા પિતા દુનિયા છોડીને જતા રહ્યા છે, તેથી હું અનાથ હતી. મારો ઉછેર મારી માસીએ કર્યો હતો. તેણીએ મને સારી રીતે સાચવી હતી, અને મારી અને તેની પુત્રીઓ વચ્ચે ક્યારેય ભેદભાવ રાખ્યો ન હતો. પરંતુ તે મારા નજીકના સંબંધી ન હતા, કારણ કે હું મારી માતા વિશે પણ જાણતી ન હતી. આંટી પણ મા જેવી છે, અને આંટીએ મને ગમે તેમ કરીને ઉછેરી. જ્યારે હું 8 વર્ષની થઈ ત્યારે મારી માસીએ મને કહ્યું કે તું મારી પુત્રી નથી. જોકે તેને પહેલેથી 3 પુત્રીઓ અને 2 પુત્રો છે. હું તેને હોસ્પિટલમાં મળી હતી. માસી પહેલાં નર્સ તરીકે કામ કરતી હતી. તે જે હોસ્પિટલમાં કામ કરતી હતી તે એક પતિ પત્ની આવ્યા. તેમાં તે મહિલા ગર્ભવતી હતી, અને ડૉક્ટરે તેની ડિલિવરી કરવાના હતા. તેની પત્નીને એડમિટ કર્યા પછી તે વ્યક્તિએ કહ્યું કે તે તેના પરિવારના સભ્યોને બોલાવીને પાછો આવશે, પરંતુ મને ખબર નથી કે તે વ્યક્તિ કોણ હતો. તેની પત્નીએ એક માસૂમ બાળકીને જન્મ આપ્યો. તેની પત્નીને દાખલ કરાવી અને તે હોસ્પિટલમાં તેની સારવાર માટેના તમામ પૈસા ચૂકવી દીધા, પરંતુ મને ખબર નથી કે તે તેની પત્ની અને તેની પુત્રીને છોડીને ક્યાં ગયો. જ્યારે તેણે હોસ્પિટલની ફાઇલમાં તેની તમામ માહિતી લખી હતી ત્યારે તેનો સંપર્ક નંબર લખ્યો ન હતો, ન તો તેનું સરનામું તેમાં લાગ્યું હતું. ઉતાવળે એકાઉન્ટ પર પૈસા જમા કરાવ્યા બાદ તેની પત્નીને દાખલ કરાવી અને ડૉક્ટરને કહ્યું કે હું મારા પરિવારને લઈને આવીશ, અને તમે મારી પત્નીનું ધ્યાન રાખજો. પરંતુ તે હોસ્પિટલથી નીકળી ગયો અને ક્યારેય પાછો આવ્યો નહીં. ખબર નથી કે તે વ્યક્તિ કોણ હતો. તે તેની પત્નીને હેરાન કરી રહ્યો હતો કે પછી તે પોતે પણ સમયના કારણે પરેશાન થઈ રહ્યો હતો. તેની કહાની વિશે માસીને કંઈ ખબર ન હતી, તેથી તેને એ પણ ખબર નહોતી કે તેના ગયા પછી તેની પત્નીએ દીકરીને જન્મ આપ્યો છે. જ્યારે ડૉક્ટર બાળકની નાળ કાપ્યા બાદ બાળકને નર્સના ખોળામાં આપ્યું, એ નર્સ બીજી કોઈ નહીં પણ મારી માસી હતી. બાળકીને ખોળામાં રાખીને માસી લાંબા સમય સુધી છોકરીના પિતાને બોલાવતી રહી, કારણ કે તેના નામ સિવાય હોસ્પિટલમાં કોઈને તેના વિશે કંઈ ખબર ન હતી. બાળકનો જન્મ ઓપરેશન દ્વારા થયો હતો, જેથી માતા બેભાન અવસ્થામાં હતી, અને તેને આ સમયે કશું પૂછી શકાય તેમ ન હતું. આ છોકરી ઘણા સમય સુધી માસીના ખોળામાં રહી. તેઓએ આખી હોસ્પિટલમાં તે માણસને શોધ્યો, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. છોકરીની માતાના ભાનમાં આવવાની રાહ જોવાઈ રહી હતી, અને તેને તેના પતિ વિશે પૂછી શકાય, કારણ કે તે મહિલા સિવાય હોસ્પિટલમાં કોઈ તેમનું હાજર ન હતું. એ ગરીબ છોકરી આ બાળકને જન્મ આપીને એકલી જીવન મરણની લડાઈ લડી રહી હતી. ખબર નહીં એને શું થઈ ગયું કે દીકરીને આ દુનિયામાં લાવીને ભગવાને એનો શ્વાસ છીનવી લીધો, અને એ બિચારી છોકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ. આ ઘટના બધા માટે ખૂબ જ ચોંકાવનારી હતી કે એક અજાણ્યા પતિ પત્ની હોસ્પિટલમાં આવે છે. પતિ તેની પત્નીને દાખલ કર્યા પછી છોડી દે છે, અને પત્નીએ પુત્રીને જન્મ આપીને આ દુનિયા છોડી દે છે. આ એક અજાણી છોકરીની વાર્તા છે, અને તે છોકરી હું હતી.
જેના વિશે હું અત્યાર સુધી કંઈ જાણી શકી ન હતી, કે મારા પિતા કોણ છે અને મારી માતા કોણ છે, તેમની શું મજબૂરી હતી કે હોસ્પિટલમાં આવ્યા પછી બંને તેમની પુત્રીને દુનિયાના હાથમાં છોડી દીધી. હોસ્પિટલના લોકો લાંબા સમય સુધી ચિંતિત હતા. બધી વિચાર વિમર્શ બાદ હોસ્પિટલમાં નિર્ણય લેવાયો કે આ બાળકી નર્મદાને સોંપવી. નર્મદા એ જ સ્ત્રી હતી જેને લોકો હોસ્પિટલની નર્સ કહીને બોલાવતા હતા. અને જ્યારે હું મોટી થઈ ત્યારે તેને જોઈને મારા મોંમાંથી પહેલો શબ્દ માસી એમ નીકળ્યો હતો. ત્યારથી હું તેને માસી કહું છું. તેને પહેલાંથી 2 પુત્રીઓ હતી. એક પુત્રી 5 વર્ષની અને બીજી 3 વર્ષની, અને પછી ત્રીજી છોકરી હું તેના જીવનમાં આવી, કારણ કે હોસ્પિટલના લોકોએ તેમને કહ્યું હતું તે બાળકીને તમારી સાથે ઘરે લઈ જાઓ અને તેનો ઉછેર કરો. માસી મારો ઉછેર કરવામાં ડરતી હતી, કારણ કે તે પોતે એક સામાન્ય નર્સ હતી અને કોઈ રીતે તેના પરિવારનું ભરણ પોષણ કરી રહી હતી. તેનો પતિ એક બદમાશ હતો, કોઈ કામ કરતો ન હતો અને હંમેશા દારૂ અને જુગારમાં પૈસા ખર્ચતો હતો. માસીએ કહ્યું હતું કે આ બાળકીને જે પણ માતા પિતાને બાળકની જરૂર છે તેને સોંપી દેવી જોઈએ. હોસ્પિટલ સ્ટાફ અને ડૉક્ટરે માસીને સમજાવ્યું કે છોકરીના પિતા તેને લેવા આવશે તો શું જવાબ આપીશું? દીકરીને ગાયબ કરાવીને અથવા બીજા દંપતીને આપીને આ છોકરીના પિતા અમારી સામે પણ કેસ કરી શકે છે. તેથી તમે તેને તમારી સાથે લઈ જાઓ. જો તેના પિતા આવશે તો અમે તેની પુત્રી તેને પરત કરીશું. માસી માટે પોતાનું ગુજરાન ચલાવવું પણ ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. હવે હોસ્પિટલના લોકોએ આ છોકરીને પણ સોંપી દીધી હતી, જે બાળપણથી જ ખૂબ જ માસૂમ અને દેખાવમાં ખૂબ જ સુંદર હતી. હોસ્પિટલના સ્ટાફે તેને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે જો તમે આ બાળકની જવાબદારી લેશો તો હોસ્પિટલ તમારો પગાર બમણો કરી દેશે, કારણ કે આ હોસ્પિટલ ઘણી મોટી છે. લોકો દૂર દૂરથી અહીં સારવાર લેવા આવતા હતા અને આ હોસ્પિટલમાં તમામ પ્રકારના ડૉક્ટરો હાજર હતા. હોસ્પિટલના ડૉક્ટરોએ પણ કહ્યું હતું કે તમે તેને તમારી સાથે લઈ જાઓ. તેનો જે પણ ખર્ચ થશે તે અમે તમને દર મહિને આપીશું. તમારે આને તમારો પગાર ગણવો અને તમારે અહીં કામ કરવા આવવાની પણ જરૂર નથી. અમે તમારા માટે આનાથી વધુ કંઈ ન કરી શકીએ. આંટી માટે એટલું જ ઘણું હતું કે હોસ્પિટલના લોકો આ છોકરીને કારણે કોઈ નોકરી કર્યા વિના આખી જિંદગી તેનો પગાર આપવા તૈયાર થઈ ગયા અને પછી પણ પગાર બમણો થઈ ગયો. આંટી માટે આનાથી સારી બાબત શું હોઈ શકે? એટલે તેણે આ બાળકને ઉછેરની જવાબદારી પોતે લીધી અને પછી આ રીતે તે આંટી મને તેના ઘરે લઈ આવ્યા. હું 1 વર્ષની થઈ ત્યારે માસીને બીજી દીકરી થઈ. તેના પતિ માસીને કહેતા કે અમારા ઘરમાં દીકરીઓની ક્યાં જરૂર છે કે આ છોકરીને પણ તું હોસ્પિટલથી લાવી છે અને એથી વિશેષ તે બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ રીતે તો અમને 4 દીકરીઓ થઈ. માસી કોઈક રીતે પોતાની 4 દીકરીઓનો ઉછેર કરતી હતી, પણ સાથે સાથે તેના મનમાં દીકરાની ઈચ્છા હતી અને પછી ભગવાને તેને 2 વર્ષ પછી એક દીકરો આપ્યો અને પછી 1 વર્ષ પછી બીજો દીકરો આપ્યો. આ રીતે માસીને 6 બાળકો થયા. જ્યારે માસીનો સૌથી નાનો દીકરો 2 વર્ષનો થયો ત્યારે માસીના પતિ આ દુનિયામાંથી છોડીને ચાલ્યા ગયા, કારણ કે તે ખૂબ દારૂ પીતા હતા. તેથી તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. આંટીને તેના પતિ માટે દિલથી પ્રેમ ન હતો. તે માત્ર તેના પતિની સાથે રહેતી હતી અને તેનો પતિ કોઈ કામ કરતો ન હતો. ઘણા સમયથી હોસ્પિટલના લોકોએ મારા ઉછેરનો ખર્ચ મારી માસીને આપ્યો અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારી માસીની 2 દીકરીઓ કે જેઓ મારા કરતાં મોટી હતી તે પણ એકદમ યુવાન થઈ ગઈ હતી. તેથી હોસ્પિટલના લોકોએ મારા ખર્ચનો હિસ્સો મારી માસીને આપવાનું બંધ કરી દીધું હતું. તેણે કહ્યું કે હવે તો છોકરી મોટી થઈ ગઈ છે, તે ઈચ્છે તો કોઈ પણ કામ કરી શકે છે. મારી માસીએ મારા બાળપણમાં જ મને મારી આખી વાત કહી દીધી હતી. તેણે મારાથી કંઈ છુપાવ્યું ન હતું. હું તેની પોતાની દીકરી ન હોવા છતાં તેણે ક્યારેય મારી સાથે ભેદભાવ કર્યો ન હતો. તેણીએ તેના બાળકોને જે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તે શાળામાં હું પણ ભણવા જતી. જે ખોરાક તે તેના બાળકોને આપતી હતી તે જ તે મને પણ આપતી હતી. હા, ફરક એટલો જ હતો કે માસી મારી પાસે ઘરકામ વધારે કરાવતી. તેની બંને દીકરીઓ જે મારાથી મોટી હતી તે ઘરનું કોઈ કામ કરતી ન હતી. તેને ફક્ત તેના અભ્યાસની ચિંતા હતી, જ્યારે મારે અભ્યાસની સાથે ઘરના કામકાજ કરવા પડતા હતા. 2 મોટી બહેનો અને એક નાની બહેન અને ભાઈઓ હજુ ઘણા નાના હતા. જે જીવન ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું. ધીમે ધીમે અમે બધા યુવાન થઈ ગયા. માસીની મોટી દીકરીએ ભણવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે નાની દીકરીએ પણ થોડા સમય પછી એ જ સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. એ જ રીતે બંને દીકરીઓ કમાણી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી. 3 નાના બાળકો હજુ ભણતા હતા.
ત્યારે માસીની બે મોટી દીકરીઓ નીલમ અને શ્વેતા માસીને કહેતી કે નિધિને કોઈ કામ પર મૂકી દે, પણ આંટી કહેતી કે જો હું તેને નોકરી પર મૂકીશ તો ઘરનું કામ કોણ કરશે? આ ઉંમરે હું ઘરનું કામ નથી કરી શકતી. હું પણ ખુશીથી માસીને કહેતી કે માસી, મારે પણ કંઈ કામ કરવું જોઈએ નહીં, મારે પણ પૈસા કમાવા નોકરી કરવી જોઈએ. માસી કહેવા લાગી કે ના, તું ઘરે જ રહે, તારે નોકરી કરવાની જરૂર નથી. તારી જવાબદારી છે કે તમે ઘરે રહીને મારી સેવા કરો અને તમારા નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખો. હું હંમેશા મારી માસીના દરેક નિર્ણયને માન આપતી હતી. હું તેમની ખૂબ જ સંભાળ રાખતી હતી. તેમણે હંમેશા મને એક મા તરીકે ઉછેરી હતી, તેથી હું તેમને મારી મા સમાન જ માનતી હતી અને હું તેમના બાળકોને મારા ભાઈ બહેન માનતી હતી. જીવન આ રીતે સીધા રસ્તે ચાલી રહ્યું હતું. પછી માસી બીમાર પડવા લાગી, તેથી તે વધુ સમય ઘરે રહીને પસાર કરતી. જ્યારે હું ઘરે રહેતી ત્યારે ઘરના તમામ કામો હું કરતી અને મારા બધા ભાઈ બહેનોનું પણ ખૂબ ધ્યાન રાખતી. એ બંને બહેનો કામે જતી એટલે ઘરે આવીને બહુ થાકી જતી. હું બંનેના પગ લાંબા સમય સુધી દબાવતી. મને તેના પગ દબાવવામાં કે તેના માટે કોઈ કામ કરવામાં કોઈ વાંધો ન હતો. લોકો કહેતા કે હું ખૂબ જ સુંદર છું, જ્યારે મારા માસીની ત્રણેય દીકરીઓ બહુ દેખાવડી ન હતી. માસી હવે તેની મોટી પુત્રીના લગ્ન કરાવવા માંગતી હતી, તેથી તેણે તેની પુત્રી માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું. પછી એક દિવસ તેને તેની પુત્રી માટે એક સારો સંબંધ મળ્યો. છોકરાનો પરિવાર સારો અને પ્રતિષ્ઠિત લોકો હતા. તેઓ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ માસીની મોટી દીકરી નીલમના લગ્ન થયા. પછી 4 વર્ષ આમ જ વીતી ગયા. હું હવે 20 વર્ષની હતી. કોલેજ પછી મારી માસીએ મને ભણાવવાનું છોડીને ઘરે રહેવાનું કહ્યું. તે કહેતી હતી કે આટલું ભણવું તારે ઘણું છે, આગળ ભણીને તારે શું કરવાનું છે? તારે પણ તારી બહેનોની જેમ ઘરનું ધ્યાન રાખવાનું છે. મને આની સામે પણ કોઈ વાંધો ન હતો. મારી માસીની વિનંતી મુજબ મારી કોલેજ પૂરી થતાં જ હું ઘરે બેસીને રહેવા લાગી. પછી થોડા મહિના પછી મારી માસીની નાની દીકરીનો પણ સંબંધ નક્કી થયો અને તે છોકરો પણ ગરીબ પરિવારમાંથી આવતો હતો. માસી ઈચ્છતા હતા કે તેમની એક દીકરી ગરીબ પરિવારમાં પરણાવી પણ બીજી દીકરીના લગ્ન સારા પરિવારમાં થાય. તેમની બંને દીકરીઓ શિક્ષિત અને નોકરી કરતી હોવા છતાં તેઓને લગ્ન ગરીબ પરિવારમાં થયા હતા. તે તેમના ભાગ્યની વાત હતી. શ્વેતાના લગ્ન પણ એવા પરિવારમાં થયા હતા જ્યાં તેમની પાસે ઘર સિવાય બીજું કંઈ ન હતું. એ ચોક્કસ સાચું હતું કે જે છોકરા સાથે તેના લગ્ન થયા હતા તે છોકરો તેને ખૂબ જ ખુશ રાખતો હતો, તેને પ્રેમ કરતો હતો અને મહેનત કરીને પૈસા કમાતો હતો. હવે હું આ ઘરમાં સૌથી મોટી હતી. નાનો ભાઈ પણ એટલો કાબિલ થઈ ગયો હતો કે તેની માતાએ તેને ખાનામાં સામાન પેક કરવાનું કામ સોંપી દીધું હતું. હવે હું ઘરમાં બધાથી મોટી હતી. મારા ઉપર આખા ઘરની જવાબદારી આવી ગઈ હતી. માસીએ તેના નાના દીકરાને પણ કામે લગાડી દીધો હતો. તે સવારે શાળાએ જતો અને સાંજે કારખાનામાં સામાન પેક કરવાનું કામ કરવા જતો હતો. બંને ભાઈઓ થોડું કમાઈને લાવતા હતા. અમારું ઘર ઘણું મોટું હતું. માસીએ તેના પતિના અવસાન પછી ઉપરના ભાગમાં ભાડું તો રાખ્યા હતા, જેનું ભાડું પણ અમને તેઓ ચૂકવતા હતા. ઉપરના માળે 2 રૂમ હતા અને બંને રૂમનું સંયુક્ત ભાડું ઘણું સારું હતું, જેથી અમારું ગુજરાન સારી રીતે ચાલતું હતું. હવે હું ઘરમાં સૌથી મોટી હતી, તેથી ઘરની જવાબદારી મારા પર વધી ગઈ હતી. હવે માસી પહેલાં કરતાં વધુ બીમાર રહેવા લાગી હતી. તેના પગમાં ખૂબ દુખાવો થતો હતો અને તે વધારે ચાલી પણ શકતી ન હતી. આંટી શાકભાજી, દૂધ કે જે પણ રસોઈ માટે જરૂરી હોય તે લાવી આપતી અને હું ઘરના કામમાં વ્યસ્ત રહેતી. પણ હવે મારા પર જવાબદારી વધી ગઈ હતી. આંટીના પગમાં દુખાવાને લીધે મારે બધી વસ્તુઓ બજારમાંથી લાવવી પડતી, કારણ કે માસી પથારી પરથી બહુ ઉઠતા ન હતા. હું તેમની સેવામાં રાત દિવસ કામ કરતી. પહેલાં ક્યારેક ક્યારેક ઘરની બહાર જતી, પણ હવે મારે રોજ બહાર જવું પડતું, કારણ કે ઘરમાં એવું કોઈ ન હતું જે મને રાશનની વસ્તુઓ લાવી આપે અને મને મદદ કરી શકે. નાની બહેન પાયલ મોટાભાગે તેના અભ્યાસમાં વ્યસ્ત રહેતી, જ્યારે બંને ભાઈઓ પાસે મારા માટે કોઈ કામ કરવા માટે પૂરતો સમય ન હતો. તેથી જ હું જાતે વસ્તુઓ ખરીદવા ઘરની બહાર જતી હતી. આંટીને પણ આ વાતની કોઈ જ પરેશાની ન હતી, કારણ કે તે જાણતી હતી કે જો હું વસ્તુઓ નહીં લાવું તો ઘરમાં ભોજન કેવી રીતે બનશે. એક દિવસ હું રાશનની ચીજ વસ્તુઓ ખરીદવા કરિયાણાની દુકાને ગઈ. કદાચ આ દુકાન નવી ખુલી હતી, કારણ કે મેં આ દુકાન અગાઉ અહીં જોઈ ન હતી. દુકાનનો દુકાનદાર એક યુવાન છોકરો હતો. મેં તેને મને 5 કિલો લોટ અને 2 કિલો ખાંડ આપવાનું કહ્યું. સામાન ખરીદ્યા પછી મેં તેને પૈસા આપી દીધા હતા, પરંતુ હું જોઈ રહી હતી કે તે મારી તરફ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો.
મને લાગ્યું કે તેની આંખો મારા પર છુપાઈ રહી છે. હું ચૂપચાપ મારા ઘરે આવી. બીજા દિવસે મારે લોન્ડ્રી ડિટર્જન્ટ અને નહાવાનો સાબુ ખરીદવા માટે ફરીથી દુકાન પર જવું પડ્યું. તે છોકરો ફરીથી મારી સામે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. મને ખબર નથી કે તેણે મારામાં શું જોયું, પણ હવે દર વખતે આવું થવા લાગ્યું. જ્યારે પણ હું તેની દુકાને સામાન ખરીદવા જતી ત્યારે તે મને ધ્યાનથી જોતો અને આ વખતે તે મને જોઈને હસવા લાગ્યો. કદાચ તે મને એકલી સમજીને મને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે મારી સામે નજર કરતો તે મને ગમતું ન હતું, એટલે જ મેં તેની દુકાન છોડીને બીજી દુકાનમાંથી સામાન ખરીદવાનું શરૂ કર્યું. પણ થોડા દિવસો વીતી ગયા હતા જ્યારે મારે અર્જન્ટ ચોખા ખરીદવા હતા અને અમારા વિસ્તારમાં માત્ર 2 જ દુકાનો હતી. બાકીની દુકાનો ઘણી દૂર હતી. ઘરમાં ચોખા ન હતા. હું ચોખા ખરીદવા દુકાને ગઈ ત્યારે આજે તે દુકાન બંધ હતી. મને સમજાતું નહોતું કે શું કરવું, તેથી મને આ જ છોકરાની દુકાનમાંથી ચોખા ખરીદવાની ફરજ પડી. જ્યારે હું તેની પાસે ચોખા ખરીદવા ગઈ ત્યારે તેણે મને જોતાં જ તે ખૂબ જ ખુશ થઈ ગયો અને પહેલાં તો તે લાંબા સમય સુધી હસતો રહ્યો. કહ્યું, મેડમ, તમે એક બાજુ ઊભા રહો. તે બાકીના ગ્રાહકો સાથે વ્યવહાર કરતો હતો. સામે ઊભેલા ગ્રાહકો માલ લઈને દુકાનની બહાર નીકળ્યા કે તરત જ તેણે મને પૂછ્યું કે તમે આટલા દિવસ પછી મારી દુકાનેથી સામાન લેવા આવ્યા છો? શું થયું હતું? ક્યાંય બહાર ગયા હતા? મેં કહ્યું, પણ તમે મને આ સવાલ કેમ પૂછો છો? સામાન આપો અને પૈસા લ્યો, બધું તમારું કામ છે. તેણે કહ્યું, અરે તમે તો ગુસ્સે થઈ રહ્યા છો. મારો અર્થ એ નહોતો. તેણે કહ્યું, પહેલાં તમે મારી પાસે વસ્તુઓ ખરીદવા આવતા હતા, હવે તમે ઘણા સમયથી આવતા નથી. તેથી મને લાગ્યું કે તમે બીમાર પડી ગયા હશો અથવા ક્યાંક બહાર ગયા હશો. મેં તેને કહ્યું કે તારી આંખો મને બહુ પરેશાન કરે છે ને, તેથી તારી નજરથી બચવા મેં અહીં આવવાનું બંધ કરી દીધું અને હું બીજી દુકાનમાંથી વસ્તુઓ ખરીદું છું. તે કહેવા લાગ્યો, મને આ રીતે ટોર્ચર ન કરો. હવે હું તમારાથી શું છુપાવું? પ્લીઝ મારી વાત પર ગુસ્સો ન કરતા. તે કહેવા લાગ્યો કે મને તમે ગમવા લાગ્યા છો. હું રોજના 8 કલાક આ દુકાન પર બેસું છું. અમારા ઘરમાં ભગવાનની કૃપા છે. મારી પણ ઈચ્છા એક મોટી જનરલ સ્ટોર ખોલવાની છે. પણ શરૂઆતમાં ભણ્યા પછી હું મારા પિતાજીની આ દુકાન પર બેઠો. પણ હું કસમ ખાઈને કહું છું કે મને ક્યારેય કોઈ છોકરી ગમી નથી. તમે પહેલી છોકરી છો જેને જોતાં જ તમારા પ્રેમમાં પડી ગયો. તમને જોતાં જ મારું હૃદય ભાન ભૂલી ગયું. તેથી જ મારી આંખો તમને ધ્યાનથી જોઈ રહી હતી. મને તો તમને જોવાનું મન થાય છે, પણ તમે મારી દુકાને આવવાનું બંધ કરીને મારું દિલ તોડી નાખ્યું. પહેલાં તો હું લાંબા સમય સુધી તેની બકબક સાંભળતી રહી અને પછી મેં તેને 2 કિલો ચોખા આપવાનું કહ્યું અને તે પછી હું અહીંથી જતી રહી. મેં અહીં આવીને આટલા સમય સુધી તેની બકવાસ સાંભળીને મોટી ભૂલ કરી દીધી હતી. મેં મારી સાથે વાત કરવાની કોશિશ પણ ના કરતો. તે સમજી ગયો કે તેણે જે કહ્યું તેનું મને ખરાબ લાગ્યું, તેથી તે શરમાઈ ગયો. તેણે મને મારો સામાન આપ્યો, પૈસા લીધા અને પછી હું તેની દુકાનેથી ઘરે આવી. ઘરે આવ્યા પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. પણ ખબર નહીં કેમ વારંવાર મારા મગજમાં તેનો વિચાર આવતો હતો. એવું લાગતું હતું કે કોઈક રીતે તેના શબ્દો સાચા હતા, પરંતુ હું આવા છોકરા પર વિશ્વાસ કરી શકતી નથી. એ છોકરો દેખાવમાં ખૂબ જ સારો હતો. થોડા દિવસો આમ જ પસાર થઈ ગયા. હું સુંદર હતી એટલે જ ઘરે મારા સંબંધ આવવા લાગ્યા હતા. જ્યારે પણ મારા સંબંધો આવતા ત્યારે માસી સ્પષ્ટ ના પાડી દેતી. જ્યારે માસીએ તેની દીકરીઓના લગ્ન તો જલ્દી કરાવી દીધા હતા અને લગ્ન પછી તે બંને તેના કામમાં પડી ગઈ હતી. મને તો લગ્ન કરવામાં રસ હતો કે ન તો કોઈ બાબતની ઉતાવળ ન હતી, પરંતુ જે લોકો મારો સંબંધ લઈને અમારા ઘરે આવતા હતા તે માસીને કહેતા કે તમે તમારી દીકરીઓના લગ્ન આટલી ઝડપથી કરાવી દીધા તો આ તમારી પોતાની સગી દીકરી નથી, તેથી જ તમે તેના લગ્નમાં આટલો સમય લંબાવી રહ્યા છો ને. પરંતુ યાદ રાખો કે દરેક છોકરીની લગ્નની ચોક્કસ ઉંમર હોય છે. નિધિ ખૂબ જ સુંદર છે અને તે સંબંધ બાંધવાની ઉંમરે છે. જ્યારે સંબંધની ઉંમર હાથમાંથી નીકળી જાય છે ને ત્યારે સંબંધ સ્થાપિત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. લોકોની આ વાતોથી માસી ખૂબ જ કંટાળી ગઈ હતી. તેણે કહ્યું કે નિધિ, તું પણ વિચારી શકે છે કે હું કેમ તારા લગ્ન નથી કરી રહી, પરંતુ મને હંમેશા મારા પરિવારની ચિંતા રહે છે. તે મારા અને મારા પરિવાર માટે ઘણું કર્યું છે. તમે જશો તો અમારું શું થશે? તમે ઘરના બધા કામ કરો છો અને તેની સાથે તમે ભાડૂતનો હિસાબ પણ રાખો છો. મેં કહ્યું, માસી ચિંતા ના કર, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. જ્યારે હું આ કહેતી ત્યારે માસી ખુશ થઈ જતી. એક દિવસ ઘરમાં હોબાળો મચી ગયો, કારણ કે નીલમ તેના પતિ સાથે અમારા ઘરે આવી હતી અને તેણે કહ્યું કે તે હવે તેના સાસરિયાઓ સાથે નહીં રહે. જ્યારે માસીએ પૂછ્યું કે તેના સાસરે શું થયું તો તેણે કહ્યું કે સાસરે ઘરમાં મને અને મારા પતિને
કોઈ માન આપવામાં આવતું નથી. તેથી મેં અને મારા પતિએ ઘર છોડી દીધું છે. મારી માસીએ સાંભળીને ચોંકી ગયા. તેને કહ્યું કે હવે અમે તમારી સાથે રહીશું. માસીએ કહ્યું કે તમે અમારી સાથે અહીં કેવી રીતે રહી શકો? તમે જાણો છો કે અમે આ ઘરમાં કેવી રીતે રહીએ છીએ? નીલમે કહ્યું કે ઘર ઘણું મોટું છે, પણ તમે તેને ભાડુતોને આપી દીધું છે. હું ઈચ્છું છું કે તમે ભાડૂતને બહાર કાઢો અને ઉપરનો ભાગ મને આપો. તમે લોકો નીચે રહો છો. ઉપરના ભાગને તમારી સાથે કોઈ લેવા દેવા નથી. હું તમને તે જ ભાડું આપીશ જે તમે ભાડૂત પાસેથી લ્યો છો. દીકરીની વાત સાંભળીને માસી એક ક્ષણ માટે મૌન થઈ ગયા, પણ પછી તે દીકરીને ના તો પાડી શકે નહીં અને પછી તેણે જૂના ભાડૂતને કાઢી મૂક્યા અને આ રીતે નીલમ અને તેનો પતિ ઉપરના ભાગમાં શિફ્ટ થઈ ગયા. એ લોકો ઉપરના ભાગમાં રહેતા હતા, પણ તે અમારા ઘરે જ ખાતા હતા. નીલમનો પતિ બદમાશ હતો, કોઈ કામ કરતો નહોતો અને આ જ કારણ હતું કે 1 મહિના સુધી અમારા ઘરમાં રહેવા છતાં પણ નીલમે તેના પતિને ન કહ્યું કે અમને ભાડું આપો. પહેલાં જે પૈસાથી અમારો પરિવાર ટકી શકતો હતો તે હવે ઘરની મુશ્કેલ પરિસ્થિતિ બની રહી હતી. પરંતુ તેણીએ તેની પુત્રીને નિશ્ચિત શબ્દોમાં કહ્યું કે જો તમારા પતિ કંઈ કમાતા નથી તો તમે હજી પણ પહેલાં જેવું કામ કરો છો અને તમે તમારું ઘર ચલાવી શકો છો. નીલમ તેની માતાની આ વાત સાંભળીને ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું કે મારા પતિ ને તેની પત્ની કામ કરે તે પસંદ નથી. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે નાનો ભાઈ પણ બહુ પૈસા કમાતો ન હતો અને હવે જ્યારે બંને મોટા થઈ રહ્યા હતા ત્યારે તેઓ પોતાના પૈસા પોતાની પાસે રાખવા માંડ્યા હતા. આખરે એવો સમય આવ્યો જ્યારે દરેક વ્યક્તિના ઘણા બધા ખર્ચા હોય છે. બંને પોતાનો અંગત ખર્ચ જાતે ઉઠાવવાનું શરૂ કરી દીધું. ફી ભરવાના પૈસા ન હોવાથી માસીએ પાયલનો અભ્યાસ છોડી દીધો હતો. ઘરની ખરાબ હાલતને કારણે હું જેટલી પરેશાન હતી તેટલી જ માસી પણ પરેશાન હતી અને એક સમય એવો આવ્યો જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ ન હતું. માસી મને વારંવાર કહેતી કે ઘરે રાશન પૂરું થઈ ગયું છે, નિધિ કંઈક લઈ આવ, મને ખવડાવ, મને બહુ ભૂખ લાગી છે. મેં બંને પુત્રો પાસેથી પૈસા માંગ્યા છે. બંને પોતપોતાના ખાલી ખિસ્સા બતાવે છે. તમારી પાસે પૈસા હોય તો બજારમાંથી થોડું લઈ આવ. માસીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે મારી પાસે જે પૈસા હતા તે મેં પહેલેથી જ ખર્ચી નાખ્યા હતા. ઘણા સમયથી ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. હું કમાયેલા પૈસાથી વસ્તુઓ ખરીદતી હતી, પણ હવે મારી પાસે પણ પૈસા ન હતા. આંટીએ મને ખૂબ જ અપેક્ષા સાથે આ વાત કહી હતી અને તેમને પણ ખૂબ ભૂખ લાગી હતી, તેથી હું કંઈ સમજી શકતી ન હતી. પછી મેં વિચાર્યું કે હું દુકાન પર જઈને ઉધાર પર કંઈક સામાન ખરીદી લાવું છું. 1 કે 2 દિવસમાં પૈસા પરત કરી દઈશ. જ્યારે મેં બીજી દુકાનમાં જઈને તેમને 1-2 રાશનની વસ્તુઓ વિશે જણાવ્યું ત્યારે તેમણે મને ઉધારની ચીજ વસ્તુઓ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે અમે ઉધાર વસ્તુઓ આપતા નથી. મહેરબાની કરીને પૈસા લાવો અને અમારી પાસેથી વસ્તુઓ લઈ જાઓ. મને શું કરવું તે સમજાતું ન હતું, તેથી મેં છોડી દીધું અને પહેલાં છોકરાની દુકાનમાંથી સામાન ખરીદવા ગઈ. હું જાણતી હતી કે તે સરળતાથી મને સામાન ઉધાર આપશે. જ્યારે હું તેની નજીક ગઈ ત્યારે તેણે મને જોતાં જ મારી સામે જોયું અને પછી તે આંખો છુપાવીને મારી સાથે વાત કરતો રહી. તેણે કહ્યું કે મને કહો તમને કઈ વસ્તુઓ આપું. મેં કહ્યું કે મારે રાશનની કેટલીક વસ્તુઓ જોઈએ છે, પણ મારી પાસે પૈસા નથી. હું તમારી પાસેથી વસ્તુઓ ઉધાર લેવા આવી છું. કૃપા કરીને મને માફ કરો. હું તમારા પૈસા 2-3 દિવસ પછી ચૂકવીશ. મને ખબર છે કે મેં તમારી દુકાનમાંથી સામાન ખરીદવાનું બંધ કર્યું છે, પણ મને એ પણ ખબર છે કે તમે મને મજબૂરીમાં મદદ કરશો. મેં જે કહ્યું તે સાંભળીને તે ચોંકી ગયો અને બોલ્યો, હા કેમ નહીં, હું તમને અત્યારે જ સામાન આપીશ. મને કહો કે તમારે શું લેવું છે. તેણે સામાન પેક કરીને મને આપ્યો અને કહ્યું કે તમારે આ સામાન માટે પૈસા આપવાની જરૂર નથી. મારે પૈસા નથી જોતા. તમે આને મારી મદદ માની શકો છો. એવું માની લો કે મેં તમને મદદ કરી છે અને બદલામાં હું તમારી પાસેથી પૈસા લઈશ નહીં. તે હસતા હસતા મને આ કહી રહ્યો હતો. હું તેની દુકાનેથી બહાર આવી અને પછી ઘરે આવીને ભોજન બનાવ્યું, બધાને ખવડાવ્યું અને બધાનું પેટ ભરાઈ ગયું. આંટીએ કહ્યું, નિધિ દીકરા, તારો ખૂબ ખૂબ આભાર. તું આ સામાન ક્યાંથી લાવી? પછી જ્યારે મેં તેને આખી વાત કહી તો આંટીએ કહ્યું કે ના દીકરા, આપણે કોઈનું મફત ન લેવું જોઈએ. 1 કે 2 દિવસ પછી પૈસા આવે ત્યારે તમે તેને પૈસા આપી આવજો. મેં કહ્યું, આંટી પણ 1-2 દિવસ પછી પૈસા ક્યાંથી આવશે? હવે પૈસા મળવાની બધી આશાઓ જતી રહી છે. ભાડાના પૈસા પણ નથી આવતા. જો બંને ભાઈઓ પૈસા પણ નહીં લાવે તો હું તેમને પૈસા કેવી રીતે આપીશ? આંટીએ કહ્યું, હા
આ પણ તારી વાત સાચી છે. ચાલ, ભગવાન ચોક્કસ રસ્તો કાઢશે. પણ હું તે છોકરાને પૈસા પરત કરવા માંગતી હતી. જ્યારે અમારા જૂના ભાડૂત અમારા ઘરે આવ્યા અને અમને 3 મહિનાનું ભાડું ચૂકવ્યું. તેણે કહ્યું કે જ્યારે હું અહીંથી ગયો ત્યારે મારું 1 મહિનાનું ભાડું બાકી હતું. હવે અમને બીજું મકાન મળ્યું છે, તેથી મેં વિચાર્યું કે હું તમારા પૈસા તમને પરત કરી દઉં. માસીએ માણસની પ્રામાણિકતા પર ખૂબ જ ખુશ હતી, કારણ કે તે ઘણા સમયથી તેની પત્ની સાથે અમારા ઘરે રહેતો હતો. માસીએ મને તે છોકરાને ચૂકવવા માટે પૈસા આપ્યા અને મને કહ્યું કે તે તેની પાસેથી સામાન ખરીદી લાવ અને તેને પૈસા પણ તેને પરત કર. કે જો ભવિષ્યમાં અમને ક્યારેય ઉધાર પર માલ ખરીદવાની જરૂર પડશે તો અમે તે તમારી પાસેથી જ ખરીદીશું. અને હા, હંમેશા આ દુકાનદાર પાસેથી માલ ખરીદ અને બીજા કોઈની પાસે ન જા, કારણ કે જેણે આપણને હંમેશા મુશ્કેલીના સમયે સાથ આપ્યો હોય ને તેને સાથ આપવો જોઈએ. જ્યારે હું મારી માસી પાસેથી પૈસા લઈને દુકાનદારને આપવા ગઈ ત્યારે તેણે પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે મેં તમને કહ્યું હતું ને કે મારે પૈસા નથી જોતા અને હા, હું તમને મદદ કરું છું. મેં કહ્યું કે કોઈ વાંધો નથી, તમે પૈસા રાખી લ્યો. પરંતુ તેણે તેમ છતાં ના પાડી. પરંતુ હું તેને બળજબરીથી પૈસા આપતી હતી. તે કહ્યું, ઠીક છે, હું તમારી વિનંતી મુજબ પૈસા લઈશ, પરંતુ મારી એક શરત છે. મેં પૂછ્યું, કઈ શરત છે? તો તેણે કહ્યું કે તમે મારી દુકાનમાંથી જ માલ લેવા આવજો, તમે બીજી દુકાનમાંથી સામાન નહીં ખરીદો. એવું કહેતા સાંભળીને હું એક ક્ષણ માટે ચોંકી ગઈ. પછી હું બધું વિચારવા અને તેની સ્થિતિ સ્વીકારવા માટે મજબૂર થઈ ગઈ અને પછી મેં તેની દુકાનમાં જઈને વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું. હવે ધીમે ધીમે મને તેની વાત ગમવા લાગી, કારણ કે જ્યારે પણ હું તેની પાસેથી વસ્તુઓ ખરીદવા જતી ત્યારે તે મજાકમાં વાત કરતો અને આ રીતે અમારી વચ્ચે સારી મિત્રતા બંધાઈ ગઈ. ક્યારેક મારી પાસે પૈસા ન હોય ત્યારે તે મને વસ્તુઓ ઉધાર આપતો અને બદલામાં પૈસાની માંગ પણ કરતો ન હતો. જ્યારે પણ મારી પાસે પૈસા હતા હું તેને પરત આપતી હતી. બધું ખૂબ જ સારું ચાલતું હતું. કદાચ તે મને પસંદ કરવા લાગ્યો હતો. એવી જ રીતે એક દિવસ મને વસ્તુઓ આપતી વખતે તેણે મારો હાથ પકડી લીધો. જ્યારે મેં મારા હાથને તેના હાથમાંથી છોડાવ્યો ત્યારે તેણે મને કહ્યું કે ગુસ્સે ન થાવ, હું તમને એક વાત કહેવા માંગુ છું. મારો પરિવાર મારા માટે છોકરી શોધી રહ્યો છે. મારે બીજા કોઈની સાથે લગ્ન કરવા નથી. હું તમારી સાથે પ્રેમની ખોટી રમત રમીને તમને છેતરવા માંગતો નથી, પણ તમારી સાથે લગ્ન કરીને હું તમને મારા જીવનમાં બધી વિધિઓ સાથે સમાવી લેવા માંગુ છું. તેણે જે કહ્યું સાંભળીને મને જોરદાર આંચકો લાગ્યો અને હું અશ્રુભીની આંખોથી તેની સામે જોવા લાગી. કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો? તેણે કહ્યું કે હું સાચું કહું છું. હું બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતો નથી. હું જાણું છું કે તમે પણ મને પસંદ કરો છો, પરંતુ તે જે કહે તો તે સાચું હતું. હું તેને પસંદ કરવા લાગી હતી. તેણે મારી સાથે કોઈ પણ પ્રકારની બકવાસ વગર લગ્નની સીધી વાત કરી નાખી. તેણે કહ્યું હતું કે હું કાલે મારા પરિવારના સભ્યો સાથે તમારા ઘરે આવીશ. મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર છું. અમારી પાસે ભગવાને આપેલી બધી જ સુખ સુવિધા છે. ઘરમાં કોઈ પ્રકારની કમી નથી. મારા પિતાની ગામમાં ઘણી જમીન પડી છે, પરંતુ અમે શહેરમાં રહીએ છીએ, તેથી અમે શહેરની જીવનશૈલી સાથે જીવન જીવીએ છીએ. હું તમને ખૂબ જ ખુશ રાખીશ. હું તમને જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાઓનો સામનો નહીં થવા દઉં. તેની વાત સાંભળીને મારા હૃદયને એક અજીબ શાંતિનો અનુભવ થયો. પછી મેં તેને મારા વિશે બધું કહ્યું. મારી વાત સાંભળીને તેણે કહ્યું, સારું, જો તમે તમારી માસી સાથે રહેતા હોય તો ઠીક છે. હું તમારા માસીને મળવા મારા પરિવારના સભ્યોને તમારા ઘરે લાવીશ. પછી તે તમારી માસી સાથે સંબંધની વાત કરશે. તેની વાત સાંભળીને હું શરમાઈ ગઈ અને મેં તેને કહ્યું કે હું કાલે તમારા પરિવારના સભ્યોની રાહ જોઈશ. તે હસવા લાગ્યો અને બોલ્યો, ચિંતા ન કરો, કાલે જ મળીશું. હું બહુ ખુશ હતી અને ઘરે પાછી આવી ગઈ હતી. આજે મને આટલી ખુશ જોઈને આંટી અને પાયલ કહેતા હતા કે તને એવી કઈ ખુશી મળી છે કે તું આટલી ખુશ દેખાઈ રહી છે? મેં કહ્યું, ખબર નથી કેમ, આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે આ દુનિયા મારા માટે ખાસ બનાવવામાં આવી છે. માસીએ કહેવાનું શરૂ કર્યું કે ભગવાન તારું ભરું કરે, તારી ખુશી હંમેશા આવી જ રહે. છેવટે માસી મને ખૂબ જ પ્રેમ કરતી હતી, એટલે તે હંમેશા નાની નાની બાબતોમાં મને આશીર્વાદ આપતી હતી. આ મારી માતાની પ્રાર્થનાનું પરિણામ હતું કે મને એક છોકરો મળ્યો જે મને એટલો પ્રેમ કરતો હતો કે તે મારી સાથે સીધો લગ્ન કરવા જઈ રહ્યો. અહીંથી વાત કર્યા વિના, મારો ફાયદો ઉઠાવ્યા વિના અને પછી આ બધું નક્કી થયું. બીજા દિવસે તે છોકરાના માતા પિતા મારા સંબંધ લઈને અમારા ઘરે આવ્યા. જોકે માસીને આ સંબંધથી ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે લોકોએ કહ્યું હતું તેમને કોઈ વસ્તુની કમી નથી.
તેને ફક્ત તેના પુત્રની પસંદગીની છોકરી જોઈએ છે. તેને દહેજ પણ નથી જોતું. તે લગ્ન પછી તેની વહુને સાદી રીતે ઘરે લઈ જવા માંગે છે. માસી પણ રોહનને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી. છોકરીની માતા આ સંબંધને લઈને ખૂબ જ મક્કમ હતી અને કહી રહી હતી કે બહેન, આ સંબંધનો સ્વીકાર કરો. મારા દીકરાને તમારી દીકરી ગમે છે અને તમારી પાસે ઘણી આશાઓ સાથે આવ્યા છીએ. માસીએ કહ્યું, પણ હું હજી નિધિના લગ્ન કરવા માંગતી નથી. રોહને આંટીને કહ્યું, આંટી, તો પછી તમે તેના ક્યારે લગ્ન કરવા માંગો છો? અમે અત્યારે જ લગ્ન કરીશું નહીં. માસી આ સંબંધને ના પાડી શકી નહીં, કારણ કે એક તો આ લોકો ખૂબ જ જિદ્દી હતા, બીજું તેમની પાસે ના પાડવાનું કોઈ કારણ ન હતું. પછી માસીએ કહેવાનું શરૂ કર્યું, હું તમારી તપાસ કરવા માંગુ છું અને તેના વિશે વિચારીશ, તે પછી જ હું તમને જવાબ આપીશ. રોહનના માતા પિતા કહેવા લાગ્યા કે હા, અમે તમને એટલો સમય આપીએ છીએ કે તમે અમારા ઘરે આવો, અમારું ઘર જુઓ. તેમની બાજુથી તેઓ આ સંબંધની હા પાડી. આંટી સમજી ગયા હતા કે હું કેમ આટલી ખુશ થઈ રહી છું. આંટીએ મને કંઈ કહ્યું ન હતું, પણ મારી ખુશી ખાતર આંટી બીજા દિવસે નીલમ અને પાયલ સાથે રોહનના ઘરે ગઈ હતી. ત્યાંથી પાછા આવ્યા પછી આંટી સૌ ચૂપ થઈ ગઈ હતી, પણ નીલમ અને પાયલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. બંને કહ્યું, નિધિ, તું તો બહુ નસીબદાર છોકરી છે. જે છોકરા સાથે તું સંબંધ રાખવાની છે તેનું ઘર ઘણું મોટું છે અને મેં સાંભળ્યું છે કે તેનું સપનું છે કે તે શહેરનો સૌથી મોટો જનરલ સ્ટોર ખોલવા જઈ રહ્યો છે. અત્યારે તેને એક નાનકડી દુકાન છે, પણ લગ્ન પછી તે પોતાનું સપનું પૂરું કરશે. આટલું મોટું ઘર છે, દરેક વસ્તુ ત્યાં હાજર છે અને આ છોકરો ખૂબ જ સ્માર્ટ અને ભણેલો છે. આ બહુ મોટી વાત છે. તને ત્યાં આનંદ થશે. તેઓ મને મારા ભાવિ સાસરિયાના ઘરની વિશેષતાઓ કહેતા હતા. હું રોહન સાથે સંપૂર્ણ પ્રેમમાં હતી. હવે હું ખૂબ જ ખુશી અનુભવી રહી હતી. હું મારા મનમાં એવો આનંદ અનુભવી રહી હતી કે જાણે હું કોઈ રાજકુમાર સાથે લગ્ન કરી રહી છું. બધું બરાબર હતું, પણ આંટી મારાથી ખુશ જણાતા ન હતા. જ્યારે મેં આંટી સાથે વાત કરી તો તેણે કહ્યું કે હું આ સંબંધ માટે હા કહીને આવી છું. તારે મને કંઈ કહેવાની જરૂર નથી. મેં તારી ખુશી માટે સંબંધ નક્કી કરી દીધો છે. હવે મારા હૃદયને શાંતિ થઈ ગઈ હતી અને હવે મારા લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. મારા લગ્નને 1 મહિનો બાકી હતો. માસી મારા લગ્નની તૈયારીઓ કરી રહી હતી. જોકે રોહનના પરિવારને દહેજમાં કંઈ જોતું ન હતું, પણ મારી માસીની ઈચ્છા હતી કે મારા લગ્ન સાદાઈથી ન થાય. તે લગ્નની બારાતનું સારી રીતે સ્વાગત કરવા ઈચ્છતી હતી. તેથી તેણે લગ્ન મંડપમાં મારા લગ્નનું આયોજન કર્યું હતું. મારા લગ્નના દિવસે મારી માસીએ પોતાના હાથે ચોખાની ખીર બનાવી હતી. તે જાણતી હતી કે મને ખીર કેટલી પસંદ છે. જોકે તે ઘરનું કોઈ કામ કરતી ન હતી, પરંતુ તેણે કહ્યું હતું કે આજે મારી પુત્રી વિદાય આપવા જઈ રહી છે, તેથી મેં વિચાર્યું કે મારે તેના માટે મારા પોતાના હાથે તેની પસંદગીની ખીર બનાવવી જોઈએ. પણ મને કંઈ ખાવાનું મન ન થયું. માસી ઘરે મને ખીર ખવડાવી રહી હતી. જ્યારે અમારો લગ્ન મંડપમાં જવાનો સમય નજીક આવી રહ્યો હતો, પણ મેં ખીર ન ખાધી અને આંટીને ના પાડી કે મને કંઈ ખાવાનું મન થતું નથી. જ્યારે મને ભૂખ લાગશે ત્યારે હું ખાઈશ. તેથી તેણે કહ્યું કે ઠીક છે, હું તેને મારી સાથે રાખું છું અને જતાં પહેલાં ખાઈ લેજે. પછી જ્યારે અમે લગ્ન મંડપમાં ગયા ત્યારે હું ખીર સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. મારા લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર મારી વિદાય બાકી હતી. માસીએ મને રૂમમાં જવાનું કહ્યું. તેણે કહ્યું કે થોડા સમય પછી વિદાયની વિધિ કરીશું. તે મને બળજબરીથી રૂમની અંદર લઈ ગઈ અને કહેવા લાગી કે મેં તારા માટે બહુ પ્રેમથી ખીર બનાવી છે અને તું આ ખીર નથી ખાતી. મેં કહ્યું, માસી, જો મને ભૂખ લાગી હોત તો હું ચોક્કસ ખાઈ લેત. તમે ગુસ્સે ન થાવ. તમે બહુ પ્રેમથી ખીર બનાવી છે ને, તો હું ખાઈ લઉં. મેં થોડી ખીર ખાધી અને પછી વિદાય સમારંભ પછી હું મારા સાસરે આવી. મારા સાસરે આવ્યા પછી મારા સસરાએ મારું ખૂબ સરસ સ્વાગત કર્યું. ઘરનું ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. મારા સાસરાનું ઘર જોઈને મારી તો આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે સાસરિયાનું ઘર ઘણું મોટું હતું અને ઘર એટલું સુંદર બનાવ્યું હતું કે મને તે ખૂબ જ ગમ્યું. ત્યારબાદ મારા સાસરિયામાં પણ કેટલીક વિધિઓ થઈ, જે પછી મને મારા પતિના રૂમમાં લઈ જવામાં આવી. હું મારા પતિના રૂમમાં જવાની રાહ જોઈ રહી હતી. હું હજી બેઠી જ હતી ત્યારે અચાનક મારું હૃદય ગભરાવા લાગ્યું. મને લાગ્યું કે મને જોરથી ઉલટી થઈ જવાની છે, પરંતુ મેં આજ સવારથી કંઈ ખાધું પણ નથી. મારી તબિયત બગડવા લાગી હતી. મારું મગજ ફરવા લાગ્યું અને થોડીવાર પછી મારા પતિ રૂમની અંદર આવ્યા અને મારી સાથે પ્રેમથી વાત કરવા લાગ્યા. તેણે મારો ઘૂંઘટ ખોલ્યો, પરંતુ મને ખબર નથી કે મારું હૃદય કેમ ખૂબ નર્વસ હતું. મને કંઈ સારું લાગતું ન હતું. તે જોઈ રહ્યા હતા કે મને કંઈક થઈ રહ્યું છે.
તે મને વારંવાર પૂછતા હતા કે તને શું થઈ રહ્યું છે, પરંતુ મને ઉલટી આવી રહી હતી અને ઉલટી કરવાનું મન થઈ રહ્યું હતું, પરંતુ હું તેની સાથે વાત કરી શકી ન હતી. અચાનક મને ઉલટી થવા લાગી, મારા મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું અને થોડીવાર પછી હું બેભાન થઈ ગઈ. તે પછી મને ખબર પણ ન પડી કે હું ક્યાં છું. કદાચ ઘણા સમય પછી મને ભાન આવ્યું હતું. આંખ ખોલતા જ જોયું કે હું હોસ્પિટલમાં હતી અને મારી નજીક કોઈ હાજર ન હતું. ત્યાં માત્ર એક નર્સ ઊભી હતી. જલ્દી જ નર્સ મને હોશમાં આવતી જોઈને તેણે ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટરે મારી તપાસ કરી. ડૉક્ટરે કહ્યું કે તમારા પરિવારના સભ્યો બહાર તમારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલાં પોલીસ તમારું નિવેદન લેવા માંગે છે. પોલીસનું નામ સાંભળીને હું ચોંકી ગઈ. મેં પોલીસવાળા રૂમની અંદર આવ્યા અને મારું નિવેદન લેવા લાગ્યા અને કહ્યું કે તમને ઝેર આપવામાં આવ્યું છે. તમને ઝેર કોણે આપ્યું? તમે કહી શકો છો? અમને શંકા છે કે તમારા સાસરિયાઓએ કે તમારા પતિએ તમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. તમને ઝેર આપવામાં આવ્યું હતું જેથી તમે આ દુનિયામાંથી ચાલ્યા જાઓ. પોલીસ કર્મીઓની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. તે ડૉક્ટરે જ પોલીસ કર્મીઓને બોલાવ્યા હતા. જ્યારે ડૉક્ટરને ખબર પડી કે મને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી તેણે પોલીસ કેસ કર્યો અને પોલીસ મારી પૂછપરછ કરવા અહીં આવી. પોલીસની વાત સાંભળીને હું ચોંકી ગઈ કે મને ઝેર આપવામાં આવ્યું છે, પણ મને ઝેર કોણે આપ્યું હશે? જ્યારે મેં મારા મનને ભાર આપ્યો અને યાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હું ચોંકી ગઈ, કારણ કે લગ્નના દિવસે છેલ્લે ક્ષણે મને મારી માસીએ જ ખીર ખવડાવી હતી. મતલબ કે માસીએ મને મારવાનો પ્રયાસ કર્યો હતો. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે મને કોઈએ મારવાનો પ્રયાસ કર્યો નથી, મને કંઈ યાદ નથી. તમે લોકો મને એકલી છોડી દો, હું મારી જુબાનીમાં કંઈ કહેવા માંગતી નથી. પોલીસ કર્મીઓએ કહ્યું કે તમને કોઈ પણ શંકા હોય તો તમે મને કહી શકો છો. મેં કહ્યું કે મને કોઈ પણ શંકા નથી, તમે લોકો મારો કેસ બંધ કરો. મારી વાત સાંભળીને પોલીસવાળા ત્યાંથી ચાલ્યા ગયા અને પછી ધીમે ધીમે હું સ્વસ્થ થવા લાગી. મારા પરિવારના સભ્યો મારા રૂમમાં આવ્યા અને બધાને જોઈને હું ખૂબ જ ખુશ થઈ. માસી મારા સસરા સાથે ઝઘડો કરતી હતી. તે કહેતી હતી કે લગ્નની રાત્રે તમે અને તમારા પુત્રએ અમારી દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો. ભગવાનની કૃપા છે કે અમારી દીકરી બચી ગઈ છે. રોહન કહેવા લાગ્યો કે ના ના દીદી, હું આવું કંઈ ન કરી શકું. તું મને સારી રીતે ઓળખે છે, મેં તારી સાથે બહુ વાત પણ નથી કરી અને તું બેહોશ થઈ ગઈ. પછી મારી સાસુ મારી માસી સાથે ઝઘડો કરવા લાગી અને કહ્યું કે અમે અમારી વહુને આટલી ખુશીથી અમારા ઘરે લાવ્યા છીએ, તો પછી શા માટે તેને ઝેર આપીને મારવાની કોશિશ કરીશું? બધા એકબીજા સાથે દલીલ કરતા હતા. જ્યારે મેં કહ્યું કે શાંત થાવ, મને ખબર છે કે મને કોણે ઝેર આપ્યું છે. મારી વાત સાંભળીને બધા ચૂપ થઈ ગયા અને માસી પણ મને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. મેં મારી માસીને કહ્યું, માસી, તમે આખી જિંદગી મારું પાલન પોષણ કર્યું છે, તમે મારા ઉછેરમાં કોઈ કસર છોડી નથી, તો પછી તમે ખીરમાં ઝેર કેમ ભેરવ્યું? કારણ કે ડૉક્ટર મને પૂછતા હતા કે તમે છેલ્લી ક્ષણોમાં શું ખાધું હતું. ત્યારે મને યાદ આવ્યું કે છેલ્લી ક્ષણોમાં મેં તો તમારી બનાવેલી ખીર ખાધી હતી. આનો અર્થ એ છે ને કે તમારે મારી ખીરમાં જ કંઈક નાખ્યું છે, જેનાથી મારી હાલત ગંભીર થઈ ગઈ. મારી વાત સાંભળીને માસી ચોંકી ગઈ. એના ચહેરાનો રંગ ઉડી ગયો. કહેવા લાગી, નાના નિધિ, તું શું બોલે છે? હું આ કેવી રીતે કરી શકું? મેં કહ્યું, માસી, હવે તમે મને બધું સાચું કહો. તમારે જૂઠું બોલવાની જરૂર નથી. આખરે મેં કઈ ભૂલ કરી કે મારી વાત સાંભળીને આંટીની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી. આંટી કહેવા લાગી કે તમે બિલકુલ સાચા છો, મેં જ ખીરમાં ઝેર ભેળવીને તને આપ્યું હતું. ખરેખર તો ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મારી દીકરીઓને ભણાવી, છતાં તેમના લગ્ન ગરીબ પરિવારમાં થયા. પણ તારા માટે ઘરમાં સારો સંબંધ આવી ગયો હતો અને હું હજી તારા લગ્ન કરવા માંગતી ન હતી. તને તેમના ઘરની વહુ બનાવવા માટે આ લોકો મને ખૂબ આગ્રહ કરતા હતા. હું એકલી ઘરમાં સંજોગો સામે લડી શકીશ નહીં. સુખ દુઃખમાં તું મારી સાથી હતી, હું તને છોડી ન શકું. પણ પછી હું શું કરું? આ છોકરો તને પ્રેમ કરતો હતો, તેથી તેના પ્રેમને સફળ બનાવવા માટે તે અમારા ઘરે સંબંધ લઈને આવ્યો. તું મારા માટે કોઈક રીતે ભોજન બનાવતી હતી, પણ મને લાગ્યું કે તારા ગયા પછી અમે ભૂખે મરી જશું. મને લાગ્યું કે તારા સાસરિયાઓ પૈસાદાર છે, તો હું ખીરમાં ઝેર ભેરવીને તને આપું. લગ્ન પછી જ્યારે તું તારા સાસરે જઈશ અને તું મરી જઈશ, ત્યારે હું આ લોકો પર મારી પુત્રીની હત્યાનો આરોપ લગાવીશ અને તેના બદલામાં હું તેમની પાસેથી 70 લાખ રૂપિયા વસૂલ કરીશ, જેના કારણે ભવિષ્યમાં મારું જીવન સરળ બની જશે. મેં વિચાર્યું કે જ્યારે હું આ લોકો પર આરોપ લગાવીશ ત્યારે તેઓ મને પૈસા આપવા માટે મજબૂર થશે
અને તમે પણ આ દુનિયા છોડી જશો, જે કોઈને સત્ય કહી શકશો નહીં. મારા દિલમાં પૈસાનો લોભ હતો, તેથી જ મેં આ બધું કર્યું. પણ જ્યારે તને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરને ખબર પડી કે તને ઝેર આપવામાં આવ્યું છે, અને ડૉક્ટરે કહ્યું કે આ પોલીસ કેસ છે. ડૉક્ટરે પોલીસને બોલાવી અને કહ્યું કે તમે લોકોએ નવી વહુને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો છે. કાં તો છોકરીના માતા પિતાએ તેને મારવાનો પ્રયાસ કર્યો છે, અથવા સાસરિયાઓએ તેને મારવાનો પ્રયાસ કર્યો છે. હવે માત્ર પોલીસ જ શોધી કાઢશે કે મામલો શું છે. ડૉક્ટરે કોઈક રીતે તને બચાવી અને મારા વિશે બધી જ ખબર પડી ગઈ. નિધિ, મને માફ કરી દે. હું થોડા સમય માટે લોભી બની ગઈ હતી. મેં તને મારવાનો પ્રયાસ કર્યો. તારી પાસે માફી માંગુ છું. બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારું ભાવિ જીવન સુખમય જાય. મારે હજુ 3 વધુ બાળકો છે. તે આખી જિંદગી એમનું પાલન પોષણ કર્યું છે. મેં ક્યારેય તારા વિશે કશું ખોટું વિચાર્યું નથી કે કર્યું પણ નથી. પણ આજે સંજોગો એવા હતા કે મારે તારી સાથે આ બધું કરવું પડ્યું. આંટીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, આંટી, શું તમને લાગે છે કે જો હું ખુશીથી લગ્ન કરી લઉં તો તમને છોડીને હું ખુશ થઈશ? અરે, મેં નક્કી કર્યું હતું કે હું રોહનને કહીશ કે મને કામ અપાવો. તેનું ઘર સંભાળવાની સાથે હું જોબ પર કરીશ, અને જોબમાંથી મને જે પૈસા મળશે ને તે હું તમને આપીશ. મને ખબર છે કે તમારા ઘરમાં કેટલી બધી સમસ્યાઓ ચાલી રહી છે. માસીએ કહ્યું, હું તારા બધા પાસે માફી માંગુ છું. આંટીએ મારા સસરા અને મારા પતિ પાસે માફી પણ માંગી હતી. આંટીએ કહ્યું કે તમારે મારા માટે કંઈ કરવાની જરૂર નથી. મારા માટે સજા એ છે કે મારે એકલા રહેવું જોઈએ, કારણ કે મેં તને મારવાનો પ્રયાસ કર્યો. મારી વહાલી દીકરીને મારી નાખવાની કોશિશ કરી, જે મારી અસલી દીકરીઓ કરતાં પણ સારી છે. થોડા દિવસો પછી મને રજા આપવામાં આવી અને માસી વતી મેં મારા સાસુ સસરા અને મારા પતિ પાસે માફી માંગી. મારા પતિએ કહ્યું હતું કે તારે માફી માંગવાની જરૂર નથી. ચિંતા કરમાં, હું દર મહિને તારી માસીને પૈસા મોકલીશ. આ રીતે મારા પતિએ દર મહિને મારી માસીને તેમના ઘરે પૈસા મોકલ્યા હતા, જેના કારણે તેઓ સરળતાથી રહેવા લાગ્યા. પછી ભગવાનની કૃપાથી કે એક દિવસ મારા પતિએ તેમની મહેનત અને સફળતાથી શહેરમાં તેમનો સૌથી મોટો જનરલ સ્ટોર ખોલ્યો, જેના પર લોકો સામાન ખરીદવા આવતા, અને આ રીતે મારા પતિનું નામ પણ ફેમસ થઈ ગયું. મેં મારા પતિના શહેરમાં મારું નામ બનાવ્યું હતું, મારા માતા પિતાને ગૌરવ અપાવ્યું હતું અને મારું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. હું મારા પતિ સાથે સુખી જીવન જીવી રહી છું. જેમ મારા પતિ તેમના પરિવારના સભ્યોને સમજે છે, તેમ તેઓ મારા માટે મારા પરિવારના સભ્યોને પણ સમજે છે. મારા પતિ ખૂબ જ સારા વ્યક્તિ છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે તે મારા પતિને આ રીતે સુરક્ષિત રાખે. મેં પોલીસને સત્ય કહ્યું ન હતું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા માસી જેલના સળિયા પાછળ જાય. તેણે આખી જિંદગી મારા પર ઘણા ઉપકાર કર્યા હતા. હું આટલી નાની વાત પર તેનાથી દૂર ન રહી શકું, અને હવે બધું બરાબર છે. તેનો ઘણો સમય પસાર થઈ ગયો છે. માસીના 2 પુત્રો મોટા થઈ ગયા છે. મારા પતિએ પાયલ માટે સારો સંબંધ જોઈને તેના લગ્ન કરાવી દીધા, અને માસીના બંને પુત્રો હવે તેમની મહેનતથી કમાણી માસી પાસે લાવે છે, અને આ રીતે તે પોતાનું ઘર ચલાવે છે. જ્યારે નીલમ પણ તેના પતિ સાથે સાસરે ખુશ છે, તેને માસીએ ફરીથી ઉપરનો ભાગ ભાડે આપી દીધો છે. હવે માસી પણ તેના ઘરમાં ખુશ છે, અને હું પણ મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને દબાવો, જેથી તમને આગામી અપડેટ સૌથી પહેલાં મળી રહે. થેન્ક યુ.